નમસ્કાર મિત્રો, ભારતની પ્રથમ ડિજિટલ જનગણના કામગીરી શરૂ કરતાં પહેલાં એચએલઓ એપ્લિકેશનને યોગ્ય રીતે ઇન્સ્ટોલ અને સેટઅપ કરવું ખૂબ જ જરૂરી છે. આ વિડીયોમાં આપણે મોબાઈલમાં એચએલઓ એપ્લિકેશન કેવી રીતે ઇન્સ્ટોલ કરવી અને પ્રથમ વખત સફળતાપૂર્વક લોગિન કેવી રીતે તેની સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જાણીશું. સૌપ્રથમ જો આપના મોબાઈલમાં અગાઉ એચએલઓ ટ્રેનિંગ એપ અથવા જૂની એચએલઓ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હોય તો તેને સૌપ્રથમ અનઇન્સ્ટોલ કરી દો. ત્યારબાદ આપને એસએમએસ અથવા ઈમેલ દ્વારા પ્રાપ્ત થયેલ અધિકૃત એચએલઓ એપ્લિકેશન લિંક પર ક્લિક કરો. લિંક ખુલ્યા બાદ ગૂગલ પ્લે સ્ટોરમાંથી એચએલઓ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. એપ્લિકેશન સફળતાપૂર્વક ઇન્સ્ટોલ થઈ જાય પછી તેને ઓપન કરો. એપ્લિકેશન ખુલ્યા બાદ પ્રથમ સ્ક્રીન ઉપર આપને લોગિન આઈડી દાખલ કરવાનું રહેશે. અહીં આપને વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ યુઝર આઈડી અથવા લોગિન આઈડી દાખલ કરો જે તમને એસએમએસ અથવા ઈમેલ દ્વારા પ્રાપ્ત થયેલ હશે તેનો જ ઉપયોગ કરો. ત્યારબાદ સ્ક્રીન ઉપર દર્શાવેલ કેપ્ચા કોડ ધ્યાનપૂર્વક વાંચી યોગ્ય રીતે દાખલ કરો. હવે ગેટ ઓટીપી અથવા તે સંબંધિત વિકલ્પ ઉપર ક્લિક કરો. આપના નોંધાયેલ મોબાઈલ નંબર ઉપર ઓટીપી પ્રાપ્ત થશે. મળેલ ઓટીપી યોગ્ય જગ્યાએ દાખલ કરો. ઓટીપી સફળતાપૂર્વક ચકાસાઈ જાય પછી આપને ટેક્સ્ટ મેસેજ કે ઈમેલ ઉપર આવેલ ઓફિશિયલ પાસવર્ડ કોઈ પણ ભૂલ વગર દાખલ કરો. ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરો. હવે લેંગ્વેજ સિલેક્શન સ્ક્રીન ખુલશે. અહીં ઉપલબ્ધ ભાષાઓમાંથી ગુજરાતી ભાષા પસંદ કરો જેથી એપ્લિકેશનનો ઉપયોગ વધુ સરળતાથી કરી શકાય. ખાસ ધ્યાન રાખજો, ભાષાનો વિકલ્પ આપણને એક જ વાર પસંદ કરવા મળે છે એટલે આપણી માતૃભાષાનો જ ઉપયોગ અહીં કરશો જેથી આપણે સરળતાથી બધા જ વિકલ્પ સમજી શકીએ. ગુજરાતી ભાષા પસંદ કર્યા બાદ આગળ વધો. હવે પાસવર્ડ ચેન્જ સ્ક્રીન ખુલશે. અહીં પ્રથમ આપણે જે જૂનો પાસવર્ડ ઉપયોગ કરેલ છે જે આપણા મેસેજમાં આવેલ હતો એ પાસવર્ડનો ઉપયોગ કરીશું. ત્યારબાદ ન્યૂ પાસવર્ડમાં આપની પસંદગીનો નવો પાસવર્ડ દાખલ કરો અને કન્ફર્મ પાસવર્ડમાં ફરીથી એ જ પાસવર્ડ લખો. ખાસ ધ્યાન રાખશો કે અહીં પાસવર્ડ તમારે ઓછામાં ઓછા 8 કેરેક્ટર અને વધુમાં વધુ જે કેરેક્ટર બતાવ્યા છે એ મુજબનો ઉપયોગ કરવો. આ સિવાય તેમાં એક સ્પેશિયલ કેરેક્ટર, એક આલ્ફાબેટિક, સ્મોલ કેરેક્ટર અને ન્યુમેરિક કેરેક્ટરનો ઉપયોગ કરવાનો રહેશે. બધી જ વિગતો યોગ્ય રીતે ભરાઈ જાય પછી સબમિટ બટન ઉપર ક્લિક કરો. હવે આપની એચએલઓ એપ્લિકેશન સફળતાપૂર્વક સક્રિય થઈ જશે અને આપ જનગણના 2027ની કામગીરી માટે તૈયાર બની જશો. ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લોગિન આઈડી, ઓટીપી, પાસવર્ડ અને તમારો પિન જેવી વિગતો કોઈ અન્ય વ્યક્તિ સાથે શેર કરવી નહીં. એપ્લિકેશન હંમેશા અધિકૃત લિંક દ્વારા જ ઇન્સ્ટોલ કરવી અને મોબાઈલમાં ઇન્ટરનેટ કનેક્શન સક્રિય રાખવું. શક્ય હોય ત્યાં સુધી આ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરવી નહીં. મિત્રો, આ સરસ સ્ટેપ અનુસરીને આપ સરળતાથી એચએલઓ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો અને સક્રિય રીતે કામ કરશો. જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો અન્ય ગણતરીદારો અને સુપરવાઇઝરો સુધી જરૂરથી પહોંચાડશો જેથી સૌ કોઈ સરળતાથી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે. એપ્લિકેશન ઓપન થતાં સૌપ્રથમ તમને ફાળવેલ ભાગ નંબર અવશ્ય ચેક કરી લો. ભાગ નંબરની નીચે આપેલ વિગતો એ તમને મળેલ હુકમ મુજબ હોય તે પણ અવશ્ય ચેક કરી લો. આભાર. નમસ્તે દોસ્તો, મેહુલે ગુરુમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલ એડ્યુકેશનલ વિડીયોઝ પ્રોવાઈડ કરે છે. લાઈક અને સબસ્ક્રાઇબ કરો.